તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો શુભ સવાર પડી ગઈ છે ને નાઈ ધોઈને મિત્રો ફ્રેશ પણ થઈ ગયા છે ને આજનો આઉટફિટ તમને કેવો લાગ્યો સો પ્લીઝ કમેન્ટ કરજો, કેમ કે આજે મારા મામાના છોકરીનું લગ્ન છે તો અત્યારે અમે જઈએ છીએ થાંભલી મુહૂર્તમાં. સો ચાલો મિત્રો આપણે ગુડ મોર્નિંગ થી બ્લોગની શરૂઆત કરી લઈએ. તો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓકે, તો રીતિકા ભાઈ તૈયાર થાય છે. રૂહીને તૈયાર કરીને એમની દાદી જોડે મોકલી દીધી છે અને પીહુ તો અત્યારે સ્કૂલ જાય છે કેમ કે એને બહુ જ બધી રજાઓ પડી હતી, પણ અત્યારે બપોરે એનું કામ નથી. સાંજે વડગોરો છે, પછી બધા જ રીતિ રિવાજો સાંજે છે એટલા માટે પીહુ અત્યારે સ્કૂલે ગઈ છે, અત્યારે એનું બપોરે કામ નથી. તો ચાલો મિત્રો રીતિકા મોડું છે ફટાફટ ચાલો. 2 મિનિટ. હવે કલાકથી તૈયાર થવા ઉપર આવ્યા તમે 10 મિનિટ થઈને 10. તો મિત્રો હું કેવો રીતે તૈયાર થયો છું પ્લીઝ કમેન્ટ કરજો. અત્યારે છે અમે ઉપર, બાકી નીચે તો બધી કીચ થઈ રહી છે કેમ કે હજી તો બધા બહુ જ મહેમાન આવવાના છે અને આજે તો આખું મહલ્લો અમારો ફર્યું જે છે આજે ભરાઈ જવાનું છે કેમ કે રાત્રે ગોત્રી છે ને રાતે વરઘોડો પણ છે. તો બગી મંગાવી નહીં? લઈ છોકરીનું છે તે બગડ્યું. હા બગી મંગાવી છે પણ આખો બજારમાં વગડવો પડશે ને? હા બજારમાં જ પડશે. ઓકે, તો ચાલો મિત્રો અત્યારનો આઉટફિટ તો અત્યારે મેં પહેરી લીધું છે. સાંજે પણ હું શર્ટ ખાલી બદલી લઈશ, બાકી પેન્ટ આવું જ પહેરીશું. અને નીચે છે બ્લેક કલરના શૂઝ, પેન્ટ છે, વ્હાઇટ શર્ટ છે અને દોરો છે પપ્પાનો. તો ચાલો મિત્રો હવે જઈએ છીએ થાંભલી મુહૂર્તમાં કેમ કે વાગી ગયા છે બપોરના 11 સવારના 11 અને અત્યારે જઈએ છીએ થાંભલી મુહૂર્તમાં કેમ કે થાંભલી મુહૂર્ત તૈયારી જ છે અને અત્યારે હાજરી આપવા માટે જે ટેટા પણ ફૂટે છે અત્યારે સંભળે કેમ કે બાજુમાં જ મામાની છોકરી છે રહે છે અને લગ્ન છે એનું. તો ચાલો મિત્રો હવે મોડું નથી કરવું, ફટાફટ રીતિકા તૈયાર છે આપણે. ચલો મોડું થઈ જવાનું. ખાલી માથામાં બરાબર. ઓકે ચલો, તો ચાલો મિત્રો જઈએ. તો બ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બનાવી રહેજો. ફાઇનલી મિત્રો થાંભલી મુહૂર્તમાં જઈને અમે ઘરે પાછા આવી ગયા છે. જો કે ઘર નજીક જ છે પણ અત્યારે ઘરે બેઠા છે. રીતિકા મને સાથે છે પણ અમારે વીરને હજુ ફ્રેશ કર્યો નથી. કેમ ફ્રેશ કર્યો નથી હજુ રીતિકા? હા મમ્મી તું ફ્રેશ કેમ નહીં છે હજુ? ફટાફટ ચલો ફ્રેશ. હા તો ફટાફટ ફ્રેશ થઈ જાઓ. ચલો થાંભલી તો હું આવેલો પણ સવારે બધું જ કામ ફિનિશ કરીને હવે થાંભલીમાં જઈને પાછા આવી ગયા છે. અરે બહુ જ તકલીફ ભૂખ લાગી છે. રાતે ક્યાં સાડી પહેરી રીતિકા? ઉપર જઈને ચેક કરું. ઓકે, અને ચલો વીરને ફટાફટ ફ્રેશ કરી દો. જો કે હું તો શર્ટ જ બદલી લેવાનો છું, બાકી પેન્ટ યાદ રાખવાનું છે. અને આવતીકાલે તો મેં જેમને જે બ્લેઝર બતાવ્યું જે મારા મેરેજમાં બ્લેઝર લાવ્યા છે એ જ બ્લેઝર પહેરવાનો છું. બાજક ફોઈ બાજક આને ફોઈ ને માસી અશોક ના અને ધોલો ભણવા માટે સરકાર 21,000 પગાર. 21,000 પગાર સરકારી? બહુ સારું ભગવાન મારે. ચલો હેડો. 3 મહિના માટે પછી સારું પડતું નહીં. હા એ તો પછી કાયમી થઈ જશે. બરાબર. હા પણ એને અરજી મહેનત બહુ કરી હો, બહુ મહેનત કરી એટલા માટે. ચલો બાજક કાઢ લો. આજે આવશે આ બાજક તો માસી તમે જો ને બધી બહુ જગ્યાએ જાય. હા હજુ એક છે બાજુ બીજું બે બાજક છે. હા 2 બાજુ પપ્પાએ લીધો તો નહીં? વાહ રૂહી બધા મેં બોટલ લઈને આવી, મસ્ત બોટલ આવી જોડે. અને આ તો મારું રૂહી કેટલી મસ્તી આવે છે નહીં રૂહી? રૂહી જો પપ્પાએ મેચિંગ કર્યું. પપ્પાએ વ્હાઈટ પહેર્યું, તે વ્હાઈટ પહેર્યું, મેચિંગ. મિત્રો મમ્મીની કાનમાંથી બુટ્ટી, મમ્મી ઝુમર પડી ગયેલો નહીં? ઝુમર પડી ગયેલો પણ ભગવાન માતાજીની અસીમ કૃપાથી મળી ગયું છે.
કઈ કા પડી ગયેલું મમ્મી મંદિરે ઘર પડી ગયેલું બે પડી ગયા મમ્મી એક જ પડી ગયેલા એક જ પડી ગયેલું મમ્મી ખોઈ ગયો તો શું કરત આ જોડે નહીં અહીંયા આકડો તૂટી ગયેલો કઈ તૂટી ગયેલો બતાય તો હજુ બતાવ આવો આકડો તૂટી ગયેલો હજુ હા અને પેલો ઝુમર બતાય તો બરાબર ચિંચુ આજે શું પહેરવાનું બકા તારા બીજો હલુકડો ચણિયા ચોલી 3 જોડી ઓ બાબા રોહિત તું આજે શું પહેરીશ બેટા ચણિયા ચોળી પહેરવાની ઋતિકા ચણિયા ચોળી પહેરવાની યાર રાતે ચણિયા ચોરી પહેરાય કાલે ચણિયા ચોરી પહેરતી કાલે અને તું રાત્રે સાડી પહેર એમ ને તો જો મિત્રો બપોરના 12:30 વાગી ગયા છે ને હજુ ખાવાનું ઠેકાણું છે નહીં ને બહુ જ એટલે તગડી ભૂખ લાગી છે તો મેં ચણાની દાળ ખાઈ લીધી છે તીખી 5 રૂપિયા વાળી પણ મમ્મી હજુ રસોડામાં ગવાની સિંગો બનાવે છે ને રોટલી બનાવે છે મમ્મી હજુ રોટલી બનાવે એમ ને અને ગવાની સિંગો બાફા મૂકી છે જો રેડી ખાવાનું એમ ને ઓકે કેમ કે આ સવારના થાંભલીમાં ત્યાં હતા અને થાકી ગયા છે હલચાલ કરીને અને તમને ખબર હશે કે ઘરમાં લગ્ન હોય તો એટલો બધો થાક લાગે કે ના પૂછીએ વાત પણ કોઈ નહીં હવે આજનો દિવસ ને કાલનો દિવસ છે અત્યારે તો મમ્મી ખાવાનું બનાવે છે 12:30 વાગવા આવ્યા છે અને મમ્મી રોટલી બનાવી દેશે અને ઋતિકા ગવાની સિંગો બનાવી દેશે પછી શાંતિથી જમી લઈએ જો કે સાંજે તો જમવાનું છે અને આવતીકાલે પણ જમવાનું છે પણ અત્યારે બપોરે તો ઘરે બનાવવું જ પડશે અને આ ખરીદીના કપડાં તો જો બધા અહીંયા ના ગમે તો પૈસા પાછા આવો નડિયાદથી લાયા હતા કપડાં અને મંડપ પણ બંધાઈ ગયો છે તો ચાલો મિત્રો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને આ લોકો તો જોઈએ અમારી પીહુ નથી આ બે છે અત્યારે પણ પીહુ અત્યારે સ્કૂલમાં ગઈ છે જે 4 વાગે ના 3 વાગે છૂટશે કેમ કે આજે છે શનિવાર એટલે બપોરની સ્કૂલ છે ઋતિકા જો કપડાં શીખવા જાય છે જો અને અહીંયા મંડપ બાંધી દીધું છે જો છેક લગી ચાર્મિંગલ અત્તર લઈ આવીશ અભી બજાર જો લેતા આવું ઠીક અહીંયા લગી મંડપ બાંધી દીધું છે લગન છે સામે જો સાંજે રસોડું થશે ચાર્મિંગલ ફોગ ને લાવું ફોગ ચાર્મિંગલ સારું ને કેમ ઠંડી સ્મેલ આવે અત્યારે તમને આ બધું ખાલી લાગતું હશે પણ આવતીકાલે એટલી પબ્લિક હશે ને કે ના પૂછે નહીં રીતિકા અત્યારે તો બધી કેટલું ખુલ્લી છે પણ આવતીકાલે ને અને આજે સાંજે ને આવતીકાલે એટલું બધું ભરચક પબ્લિક હશે કે રાત્રે ગરબા છે ને વરઘોડો છે અને આ નાવા જજો ફાઇનલી મિત્રો અમારો વીર તૈયાર થઈ ગયો છે વીર ઓ વીર આ બાપા બતાવો ઓ નો જોરદાર લુક છે અમારા વીરનો પપ્પા પણ ઓકે જ છે અને અમારો વીર પણ ઓકે થઈ ગયો જોઈ લો એની મમ્મી તો તૈયાર જ છે સવારે નહીં પણ આજે તો અલગથી તૈયાર થવાનું ને ઓકે વીર એ હસ્યો ઓય જો પાવડર આવો ભાઈનો પાવડર છે બેટા મૂકી દે જોએ ભાઈનો પાવડર મૂકી દે ચલો મૂકી દો નાઈસ અચ્છે બચ્ચે જો પાછું નીકાળ્યો પૈસા તો આપણા ઘરમાં જ છે બધા આ કોના પૈસા છે રૂહી બાપરે જૂઠા પૈસા છે પણ આ તો જૂઠા પૈસા છે ને વીર ચલો હેપી બર્થડે ટુ યુ વીર ખોડલ માતાજીની બર્થડે છે હેપી બર્થડે કે માતાજી હા ખોડિયાર માતાની બર્થડે છે બેટા હેપી બર્થડે કો હેપી બર્થડે માતાજી બોલો બોલ તું હેપી બર્થડે ખોડલમાં બોલ રૂહી હેપી બર્થડે ખોડલમાં બોલ ઓ શું કરું છું તું હાય બેટા એવું ના કરાય ભાઈ પર જો આનો લુક જો અને મારો વીરનો લુક જો રૂહી કરતા મારો વીર સારો લાગે હે તો મિત્રો અત્યારે સાંજના 5:30 વાગી ગયા છે અને રિતિકા પણ તૈયાર થાય છે જો અને અમારી રૂહી તો તૈયાર છે ને રૂહી શું કર્યું સરારા ને સરારા જેવું કંઈક એવું ડ્રેસ આવે છે અલાદીન વાળો ડ્રેસ પહેરીને સુઈ ગઈ છે જો રાત્રે નહીં ઊંઘે એટલા માટે અત્યારે એને ઊંઘાડી દેવામાં આવી છે અને અત્યારે રિતિકા તૈયાર થાય છે તો મસ્ત મજાનો સેટ પહેરી લીધું જોરદાર જબરજસ્ત આ નેકલેસ છે નહીં પણ ગમે તેમ સાડી એક નંબર પહેરી છે હો ભાઈ એક નંબર થેન્ક યુ ઓકે માથું નહીં વરાવાનું હજુ મેકઅપ બાકી છે બરાબર માથું કયું વરાવાનું છું બરાબર સેટ ને સેટ જોરદાર કમ્પ્લીટ છે સારું સેટ છે એમ જો ક્યાં છે બજારમાં જ રહી હતી
પણ આ તો 28-29 તારીખ નથી પહેરવા માટે બધું એ તો 28-29 તારીખે પહેરવાનું, અત્યારે પહેરવાનું, એવું થોડું લગ્ન કુવારા થઈ જાય. ઓકે તો હજુ હું શર્ટ બદલું કે ના બદલું જીગા? ના બદલી જ હજુ લેવાનું. મસ્ત મજાની મેં લકી પણ પહેરી લીધી છે, એક પપ્પાની છે લકી, મેં દોરો પણ પહેરી લીધો છે, અને રીતિકાએ બધું જ પહેરી લીધું ગહેના, કેમ કે જ્યારે પણ લગ્ન હોય ત્યારે જ આ બધું પહેરવા મળે આપણને, કેમ કે લગ્ન ના સિવાય એના સિવાય કોઈ વાર તહેવારે આપણે પહેરતા નથી. તો અહીંયાથી તો મંડપ બાંધી દીધું છે જો આ લોકોએ, અહીંયાથી મંડપ છે અને સામે પેલપા ગેટ આપ્યું છે, અને અત્યારે પતંગો જો કોને અહીંયા નાખી મૂકી છે પતંગો. હજુ તો વડઘોડ નીકળવામાં 2 કલાક જેવું વાર છે, કેમ કે 5:30 વાગી ગયા છે, અને વડઘોડ 7 વાગે નીકળશે રીતિકા. હા 7 વાગે વડઘોડ નીકળશે તો પછી ગુજરાતી પહેરી લઉં કે દક્ષિણી? ના ના દક્ષિણી સારી લાગે છે. કેમ એમ મને થોડું તને કેમ ડાઉટ એવું થાય છે? બહુ દિવસે પહેરી એટલો લાગે. ના બરાબર છે, રહેવા દે ને ભાઈ, જોરદાર દક્ષિણી ભાઈ. એટલે બહુ દિવસથી તને એવું લાગે કે અનકમ્ફર્ટેબલ લાગે, પણ આ હા બહુ દિવસથી, કેમ કે વીરના જન્મ પછી જ પહેરી, હા એ પહેલા તો તું નથી પહેરતી. આ કાલે પહેરવાનો સેટ. આવ્યું જો જોરદાર સેટ છે. લો બધું હેવી જ લાઈટ. બધું આ કેટલું 1500 રૂપિયા નહીં આટલું જ વસ્તુ? હા આટલી વસ્તુ 1500 ની. 1500 બીજું તો હતું જ મારા જોડે એક્સ્ટ્રા, બરાબર. અને તોય બીજું વસ્તુ લાગી ગયું. ખરેખર પણ લુક જોરદાર લાગે તારો. સૂત્ર છે. મારા જેવી તારીફ તો કોઈ નહીં કરે તારી. આય મસ્ત છે. લે સાડી પીન ને, સાડી પીન. સાડી પીન એક નંબર. તો ચાલો મિત્રો આ વ્લોગની હું વિરામ આપું છું, કેમ કે આજનો વ્લોગ બહુ લાંબો થઈ જશે. જો રાતનો વડઘોડો હું વ્લોગ શૂટ કરીશ ત્યાં આગળ તો બહુ જ લાંબો થઈ જશે, પણ એ વ્લોગ આવતીકાલે તમને જોવા મળશે. સો આ વ્લોગ અહીં વિરામ આપું છું.